અઠવા વિસ્તારમાં માસૂમ 4 વર્ષની બાળકીના અપહરણના પ્રયાસનો મામલો સામે આવ્યો. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી આરોપી જમીલની ધરપકડ કરી. પોલીસ તપાસમાં સામે આવી હકીકત. બાળકી સાથે નીચે પડી ગયા બાદ નરાધમે બાળકી જોડે કર્યા હતા શારીરિક અડપલા. પોલીસ દ્વારા 100થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપીની કરાઈ ધરપકડ. આરોપીની ધરપકડ માટે પોલીસે 6 જેટલી ટીમો કામે લગાવી હતી. આરોપી સામે પોલીસે બળાત્કાર અને અપહરણનો ગુનો દાખલ કર્યો. અઠવા પોલીસને મોડી રાત્રે મળી સફળતા. ખ્વાજાદાના દરગાહ નજીકથી આરોપીની ધરપકડ કરાઈ. પોલીસ પૂછપરછમાં આરોપીએ બાળકીના ગુપ્ત ભાગે અડપલા કર્યા હતા. બળજબરીથી કપડાં કાઢતો હોવાનું પણ સીસીટીવીમાં સામે આવ્યું હતું. મધરાત્રે માસૂમ બાળકી માતા જોડે સૂતી હતી, જે દરમિયાન તેણીના પડખામાંથી ઉઠાવી અપહરણ કરી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જે વેળાએ ભાગવા જ્યાં બાળકીને લઈ ઢળી પડ્યો હતો. બાળકીના રડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવતા નરાધમ ફરાર થઈ ગયો હતો. પોલીસે પરિવારની ફરિયાદની રાહ જોયા વિના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી પરિવારનો સંપર્ક કર્યો હતો, જેમાં ખૂબ જ મોટો ઘટસ્ફોટ થયો. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. ગઈકાલ તારીખ 10/11/2024ના રોજ એક ફરિયાદીશ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની 5 વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી. ત્યારે રાત્રિના આશરે 12:15થી લઈ અને 1 વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો ઈસમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે 5 વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતા અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી અને એની સાથે હડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો. જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી મકવાણાનાઓએ તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની 6 જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવ અનુસંધાને મદદ માટે ઉમરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ. આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ, ઉંમર વર્ષ 26નો છે અને હાલ તે 10 દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને 2023માં એને 20 વર્ષની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના 2021ના ગુનામાં એને સજા થયેલી. આરોપીને 10 દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનેલો. જી, પોલીસને આરોપીને પકડવા માટે આશરે 150 જેટલા સીસીટીવી ચેક કરેલા છે. આરોપી છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં સેમ એમઓ વાળા ગુનામાં પોક્સોના કેસમાં પકડાયેલો હતો અને નામદાર કોર્ટે આ કેસ ચાલી જતા જૂન 2023માં એને 20 વર્ષની કેદની સજા કરેલી છે. આરોપીની ચાલ ચલગત ઉપરથી અને એના જે કરેલા છે એના ઉપરથી વિકૃત પ્રકારનો માણસ છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.